નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। આજે ચર્ચા કરવી છે ઉમેશ મકવાણા, બોટાદના ધારાસભ્યની, કે જેમને ગઈકાલે એક પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે। પરંતુ ત્યારબાદ જે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી જ્યારે તેમણે રાજીનામું આવ્યું, ઉમેશ મકવાણાએ આપ્યું, ત્યારબાદ સસ્પેન્ડ કરી દીધા હતા। પરંતુ ઉમેશ મકવાણાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે ઈસુદાન ગઢવી જે છે તેમને કોઈ હક નથી મને સસ્પેન્ડ કરવાનો। રાષ્ટ્રીય લેવલથી જ્યારે મને કહેશે ત્યારે હું આ તમામ પ્રકારે જે માનીશ। પરંતુ જે પ્રકારની ઘટના બની છે, ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું। એક તરફ વિસાવદરની જીત જે છે તેની ખુશી પણ હજી મનાવી રહ્યા છે, ત્યારે જ ઉમેશ મકવાણાએ આ પ્રકારે ધડાકો કર્યો છે। ત્યારે આપણી સાથે રાજુભાઈ કરપડા જોડાયા છે, આપ નેતા। સ્વાગત છે રાજુભાઈ। થેન્ક યુ। શું કહેશો ઉમેશ મકવાણાના રાજીનામાને લઈને? પહેલી પ્રતિક્રિયા શું રહેશે આપની? ઉમેશભાઈ મકવાણાનું આમ તો લાંબા સમયથી હું ને તમે જાણીએ એ પહેલા બોટાદની જનતા જાણી ગઈ હતી કે ક્યાંક ને ક્યાંક ઉમેશભાઈ ભાજપના સંપર્કમાં હતા, કમલમમાં આટા ફેરા વધ્યા હતા, બોટાદની જનતા વચ્ચે રહેવાની બદલે ગાંધીનગરમાં રહેતા હતા। બોટાદની જનતા ઉમેશભાઈને લાંબા સમયથી ગોતતી, એમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણી પછી માત્ર ભાજપનો રોબોટ બનીને ઉમેશભાઈ કામ કરતા હતા। બોટાદના કાર્યકર્તા હોય, બોટાદના સામાજિક આગેવાનો હોય, આ તમામ લોકોની ફરિયાદો આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય સુધી આવતી કે ધારાસભ્ય અમે બનાવ્યા છે તો ઉમેશભાઈના ચહેરો જોઈને નહીં, આમ આદમી પાર્ટીના મેન્ડેટથી લડ્યા એટલે ઝાડુના નિશાન સામે અમે મત આપ્યો છે। તો સીધી વાત એ છે, પાર્ટીએ ઉમેશભાઈને ખૂબ સમજાવવાના પ્રયત્ન કર્યા કે ભાજપનો હાથો બનીને કામ ના કરો, ભાજપ તમને કારકિર્દી તમારી ખતમ કરવા માંગે છે। તમે શા માટે ભાજપના ટૂંકમાં કમલમમાં જઈને ત્યાંની અહીંની ચર્ચાઓ ત્યાં કરો છો, ત્યાંના વિચારોને ફોલો કરો છો? તો ક્યાંક ને ક્યાંક લોકોની જે ફરિયાદ આવે છે તો તમે તમારા વિધાનસભામાં જાઓ, બોટાદ વિસ્તારની જે કાંઈ જનતાએ તમને મત આપ્યા છે એને જઈને પૂછો, કામ કરો। આ ફરિયાદો પ્રદેશ કાર્યાલય સુધી આવે વ્યાજબી નથી। આ વારંવાર સમજાવ્યા પછી પણ ઉમેશભાઈએ આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વની જે સૂચનાઓ હતી, એનો ઠપકો હતો, આ બધું સમજ્યા વગર ક્યાંક ને ક્યાંક ભાજપનો આંખો બનીને કામ કર્યું। આજે જ્યારે આમ આદમી પાર્ટી માટે ખુશીનો દિવસ છે, જ્યારે વિસાવદર વિધાનસભા જીતી અને આમ આદમી પાર્ટી ઇતિહાસ રચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને આ જે હવન થઈ રહ્યો છે એમાં હાડકા નાખવાનું કામ ઉમેશભાઈએ કર્યું છે, જે ગુજરાતની જનતા સુપેરે સારી રીતે જાણે છે। અને ઉમેશભાઈએ જે ભૂલ કરી છે, હું આજે દાવા સાથે કહું છું, આવનાર સમયમાં ઉપજ પાયાણી કરતા પણ ખરાબ હાલત જો કોઈની થવાની હોય તો ઉમેશભાઈની થવાની છે। રાજકીય કારકિર્દી ભાજપે ઉમેશભાઈની ખતમ કરી દીધી। રાજુભાઈ, તમે પણ કહ્યું કે અવારનવાર તેમની ફરિયાદો આવતી હતી। ઈસુદાન ગઢવીએ પણ તેવું કહ્યું કે ભ્રષ્ટાચારીના આક્ષેપ તેમના ઉપર કર્યા, કે અનેક વખત અહીંયા સુધી પણ ફરિયાદો આવી છે। તો એમને રાજીનામું આપ્યું ત્યાં સુધી કેમ કોઈ એક્શન ન લીધા એમની ઉપર? તમે કહ્યું કે ભાજપ સાથે પણ એવો કામ કરી રહ્યા હતા, તમામ માહિતી આપતા હતા, આપને બધાને ખબર હતી, છતાં પણ કેમ આટલી મોડી કાર્યવાહી કરવામાં આવી? કોઈ પણ, હું કાલે પણ કહેતો ને આજે પણ એ વાત કરીશ કે કોઈ પણ ઘરનું છોકરું બગડે તો મા બાપ પહેલા એને સમજાવવાના પ્રયત્ન કરે। પાન માવો ખાતો હોય તો સમજાવે કે આ સારું નથી, સ્વાસ્થ્ય માટે આ ન ખવાય। કોઈ છોકરાની સંગત બદલાઈ જાય તો મા બાપ ઠપકો આપીને કે આ સંગત છોડી દે, તારા ભવિષ્ય માટે સારું નથી। પણ છોકરું પછી દેણા કરવા માંડે, છોકરું દારૂના રવાડે ચડે, છોકરું જુગારને ક્લબના રવાડે ચડે, ફરિયાદો મા બાપના ઘર સુધી આવે, પછી સમજાવવાની એક હદ પૂરી થાય, પછી મા બાપ એની સાથેના સંબંધો પૂરા કરે। કોઈ મા બાપને ગમતું નથી હોતું દીકરા સાથે સંબંધ પૂરા કરવા, ન છૂટકે દિલ પર પથ્થર રાખીને આવા સંબંધો પૂરા થતા હોય છે। ઉમેશભાઈને આમ આદમી પાર્ટીએ ગોદમાં બેસાડ્યા, ઉમેશભાઈને મોટા કર્યા, ઉમેશભાઈને વિધાનસભા લડાવ્યા, ઉમેશભાઈને પ્રદેશ નેતા બનાવ્યા, ત્યારથી લઈ રાષ્ટ્રીય નેતા આમ આદમી પાર્ટીએ બનાવ્યા। જે ઉમેશભાઈ ભાજપમાં હતા ત્યારે માત્ર એક સાંસદના પીએ તરીકે કામ કરતા, એ ઉમેશભાઈને વિધાનસભા સુધી પહોંચાડવા, રાષ્ટ્રીય પ્લેટફોર્મ આપવું, આ કામ આમ આદમી પાર્ટીએ કર્યું। અને આજે ઉમેશભાઈ આમ આદમી પાર્ટીની વાત માનવાની બદલે, ઉમેશભાઈને જે લોકોએ મત આપ્યા છે મતદાતાઓની વાત માનવાને બદલે માત્ર કમલમના આદેશનું પાલન કરતા થયા। એટલે અમે જે સમજાવવાની હદ તમામ હદો પાર કરી દીધી, અંતે ભાજપ એનું ષડયંત્ર કરવામાં સફળ થઈ, અમે ઉમેશભાઈને સમજાવવામાં નિષ્ફળ ગયા। આ વાત હું સ્વેચ્છાએ સ્વીકારું છું। અંતે જયારે હદ થઈ ગઈ ત્યારે અમે ન છૂટકે ઉમેશભાઈને સસ્પેન્ડ કર્યા છે।
રાજુભાઈ, તેમણે એવા આક્ષેપ પણ કર્યા ઉમેશભાઈએ કે આમ આદમી પાર્ટી જે છે તે જાતિવાદ ઉપર રાજકારણ કરી રહી છે. ઉમેશભાઈને મારા મિત્ર છે, પાર્ટીમાંથી ગયા અને હું એમના પર આક્ષેપ કરીશ આ બી વ્યાજબી નથી. ઉમેશભાઈ પાર્ટી પર આક્ષેપ કરે એ બી વ્યાજબી નથી. જ્યારે કોઈ ગણતું નતું ત્યારે આમ આદમી પાર્ટીએ ખંભે બેસાડી અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉમેશભાઈની ચૂંટણી લડાવી છે. જાતિવાદની વાત કરીએ તો ઉમેશભાઈએ, હું તો પોતે એ સ્વીકારું છું, હું જાતિમાં નથી માનતો, એટલા માટે હું ખેડૂત જાતિનો છું. મને કોઈ પૂછે કે તમારી કઈ જ્ઞાતિ, હું હંમેશા કહું છું ખેડૂત સમાજ મારો સમાજ છે અને આખા ગુજરાતમાં સૌથી મોટો સમાજ એટલે ખેડૂત સમાજ, જે સમાજમાંથી હું આવું છું. મને ખેડૂત અને મજદૂરો પર ખૂબ ગર્વ છે અને હું તમામને મારો પરિવાર સમજુ છું. જ્યારે કોઈ જાતિવાદની વાત આવડા મોટા પ્લેટફોર્મ પર બેઠેલો માણસ કરે છે, ઓબીસી સમાજની ગઈકાલે વાત કરી, ઉમેશભાઈને પૂછીશું કે ઓબીસી સમાજની તમે વાત કરો છો, કોળી સમાજના ઘણા બધા નેતાઓ પ્રદેશ કાર્યાલય સુધી ફરિયાદ લઈને આવતા ઉમેશભાઈ મળતા નથી, ફોન ઉઠાવતા નથી. ઉમેશભાઈ કેટલા કોળી સમાજના નેતાઓના ફોન ઉઠાવ્યા છે. આજે પણ પરસોત્તમભાઈ રાઠોડ, જેને પરસેવો પાડ્યો છે, જે જિલ્લા પ્રમુખ હતા અમારા આમ આદમી પાર્ટીના બોટાદના, ઉમેશભાઈને જીતાડવા માટે જેને પરસેવો પાડ્યો છે, લોહી રેડ્યું છે, પરસોત્તમભાઈ રાઠોડનો ફોન ઉમેશભાઈ નથી ક્યારેય ઉઠાવતા. નગરપાલિકા બોટાદની ગઈ, ઉમેશભાઈ ધારાસભ્ય હતા બોટાદના, આમ આદમી પાર્ટી બોટાદ નગરપાલિકા લડી, ઉમેશભાઈ ક્યાં હતા? ઘણા બધા ઓબીસી સમાજના નેતાઓ બોટાદની અંદર ચૂંટણી લડતા નગરપાલિકાની, ઉમેશભાઈ ક્યાં હતા? જે કાર્યકર્તાઓ ઉમેશભાઈને જીતાડવા માટે પરસેવો પાડ્યો છે, એ જ કાર્યકર્તા, એ જ કોળી સમાજના લોકો, એ જ ઓબીસી સમાજના, એ જ એસટી સમાજના લોકો જ્યારે નગરપાલિકાની ચૂંટણી લડતા ત્યારે ઉમેશભાઈ દિલ્હીમાં હતા. એટલે સીધી વાત એ છે કે જાતિવાદની ઉમેશભાઈ આજે જે વાતો કરે છે, કઈ જાતિ માટે ઉમેશભાઈએ કામ કર્યું છે? અમે તો ઉમેશભાઈને ઢાંકવાના પ્રયત્ન કર્યા. ઉમેશભાઈના ખરાબ કામો, ઉમેશભાઈની ફરિયાદોને ઢાંકવાના પ્રયત્ન કર્યા. અમે કહ્યું કે અમારા પરિવારનો સભ્ય છે, ઉઘાડો પડી જશે. જેવી રીતે કોઈ પણ જૂથ હોય છે, એ જૂથમાંથી કોઈ નોખો પડે ને જે શિકાર બની જાય, અમે ઉમેશભાઈને ગઈકાલ સવાર સુધી સમજાવતા રહ્યા કે અમારા જૂથની સાથે તમે રહ્યો, તમે ભાજપનો શિકાર બની જશો, તમને ખાઈ જશે. ઉમેશભાઈને અમે ન સમજાવી શક્યા અને અંતે ભાજપનો શિકાર બની ગયા અને ભાજપે ઉમેશભાઈને રિમોટ ભાજપે રાખ્યું, રોબોટ તરીકે ઉમેશભાઈનો ઉપયોગ કર્યો. એક પણ જાતિનું કામ ઉમેશભાઈએ બોટાદમાં કર્યું હોય તો ઉમેશભાઈ જાહેર પ્લેટફોર્મ પરથી બતાવે. હું એવા 500 વ્યક્તિ બતાવું, કોળી સમાજ અને ઓબીસી સમાજના, દલિત સમાજના, કે જેને ઉમેશભાઈના ફોન વારંવાર કર્યા છે, ઉમેશભાઈએ કોઈને ફોન નથી ઉપાડ્યા. એવા 50 થી વધારે કાર્યકર્તાઓના નંબર છે કોળી સમાજના, જેના નંબર ઉમેશભાઈએ બ્લોક કરેલા છે. કઈ જાતિની તમે વાત કરો છો? આજે સીધી વાત એ છે કે ઉમેશભાઈનો ઉપયોગ કરી આજે ઓબીસી સમાજ છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. ત્યારે ઉમેશભાઈનો ઉપયોગ કરીને ઓબીસી સમાજને એક અલગ દિશા આપવી, અલગ નવી પાર્ટીમાં લઈ જવા અને ઓબીસી સમાજના મત વેડફી નાખવા, આવું ષડયંત્ર ભાજપ કરી રહી છે અને ઉમેશભાઈને એનો મહોરો પહેરાવીને, ઉમેશભાઈને વરરાજો બનાવીને આગળ લઈ જવાના પ્રયત્ન છે. પણ ગુજરાતની અંદર કોળી સમાજ હોય, દલિત સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય, ઓબીસી સમાજમાં આવતા અને જનરલ કેટેગરીમાં આવતા તમામ લોકો જાતિવાદની રાજનીતિથી બહાર જઈ અને વિકાસની રાજનીતિ, આપણા માટે ભાજપ સામે લડી શકે એવા માણસની પસંદગી કરવા આગળ વધી રહ્યા છે. જાતિવાદની રાજનીતિ ભૂતકાળમાં ખૂબ થઈ. હું જે વિધાનસભામાંથી આવું છું, ચોટીલા વિધાનસભા, આજે મને પીડા છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ મારા રાજપરામાં પાણી નથી પહોંચ્યું, ઢોકળવામાં પાણી નથી પહોંચ્યું, આણંદપુરમાં, ચોટીલા તાલુકામાં કે પછી હોળીના પંસાળ વિસ્તારમાં કે પછી થાનગઢ આજુબાજુમાં આજે પણ ખેડૂતને સિંચાઈનું પાણી નથી મળતું, જે ખરેખર કમાન્ડ વિસ્તારમાં આવે છે. તેમ છતાં આઝાદીના 77 વર્ષ પછી પાણી નથી મળતું. અત્યાર સુધી જાતિના નામે કોઈ ચૂંટાઈને આવ્યા, તમે શું કર્યું? જાતિ માટે શું કર્યું? પોતાની જ્ઞાતિ માટે શું કર્યું? એક પણ વ્યક્તિ પોતાની જ્ઞાતિ માટે કઈ કરતો નથી. માત્ર ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિનો દુરુપયોગ કરી અને સત્તા ભૂખ્યા લોકો સત્તા માટે થઈને જ્ઞાતિનો ઉપયોગ કરતા હોય છે. પણ ગુજરાતની જનતા ખૂબ જાગી ગઈ છે, ખૂબ જાગૃત બની ગઈ છે. આજે તમામ જગ્યાએથી, ખાસ કરીને બોટાદમાંથી મને પોતાને વ્યક્તિગત 100 થી વધારે ફોન ગઈકાલે આવ્યા છે કે ચિંતા બિલકુલ ના કરતા, ઓબીસી સમાજ અને તમામ સમાજ, જનરલ સમાજ પણ આમ આદમી પાર્ટીની સાથે છે. 1000 થી વધારે લોકો ઉમેશભાઈથી નારાજ થઈ અને જે ઘરે બેસી ગયા હતા, અમે તારીખ આપીએ એ તારીખે બોટાદની અંદર 1000 લોકો સાથે મળી અને મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીની સાથે અમે ઉભા છીએ. મતદાતાઓ જયારે આમ આદમી પાર્ટીની સાથે ઉભા હોય ત્યારે કોઈ ગદ્દારી કરી ધારાસભ્ય જતો રહેશે તો એનાથી કોઈ ફરક નહીં પડે. અને ભાજપ જે ષડયંત્ર કરવા જઈ રહી છે, કોળી સમાજ, ઓબીસી સમાજ અને દલિત સમાજ,
ભાજપનું ષડયંત્ર સમજી ચૂકી છે. આવનાર સમયમાં જેવી રીતે ભૂપત ભાયાણીની હાલત ભાજપે કરી એનાથી બદતર હાલત ઉમેશભાઈની કરશે, જેની આજ પણ અમને ચિંતા છે. જી રાજુભાઈ, છેલ્લો પ્રશ્ન. જે પ્રકારે જે ભૂપત ભાયાણી પણ આપમાંથી ધારાસભ્યમાં ચૂંટાયા વિસાવદરથી અને પછી જતા રહ્યા, ઉમેશ મકવાણા પણ એવું જ કર્યું કે તેઓએ રાજીનામા તો આપી દીધા છે. કારણ કે જે પ્રકારે આપ વિસાવદરની અંદર એડી ચોટીનું જોર લગાવીને જે મહેનત કરી હતી, જીતીને બહાર આવી છે, એક નવો વિશ્વાસ લોકોને, ગુજરાતના લોકોને આવ્યો છે. પરંતુ જો આવી જ રીતે આપમાંથી ચૂંટાઈને લોકો જતા રહેશે તો લોકોના માઇન્ડસેટ ઉપર કંઈક ફરક પડશે, નથી લાગતું તમને? બિલકુલ નહીં. એટલા માટે કે 2022માં હું માનું છું લોકો પણ સમજે છે કે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં અમે લોકો લડતા હતા. એવું બની શકે કે તમામ રેસના ઘોડા હતા, વચ્ચે 2 3 4 ઘોડા લગ્નના પણ આવી ગયા હોય. જે ઘોડાઓ અત્યારે ખાલી થાય છે કારણ કે રેસ લાગવાની છે. અમે તો જે મરણીયો જંગ કરી શકે, ભારતીય જનતા પાર્ટીની આંખમાં આંખ નાખી ભારતીય જનતા પાર્ટીનો દમદાર વિરોધ કરી શકે, વિપક્ષની ભૂમિકામાં રોડથી લઈ અને વિધાનસભા સુધી મજબૂતાઈથી લડી શકે, આવા જ માણસોની આમ આદમી પાર્ટીમાં જરૂર છે. અને ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, આ તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના ફ્રેશ યુવાનો આમ આદમી પાર્ટીમાં આવનાર સમયમાં આવશે અને મજબૂતાઈથી આમ આદમી પાર્ટી અત્યારે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમાં મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરશે. અને 2027માં અમારી પાસે માત્ર રેસના ઘોડા વધ્યા હશે. લગ્નના ઘોડા કાં તો કોંગ્રેસમાં વયા જશે, કાં તો ભાજપમાં વયા જશે. અમારા માટે તમામ ધારાસભ્યો સન્માનીય છે, તમામ નેતાઓ સન્માનીય છે, તમામ કાર્યકર્તા સન્માનીય છે. પણ જનતા સાથે ગદ્દારી કરી અને કમલમમાંથી આદેશ આવે એ મુજબ કોઈ કામ કરશે તો આમ આદમી પાર્ટી ક્યારેય નહીં ચલાવી લે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને બોટાદ જિલ્લાના, બોટાદ વિધાનસભાના લોકોએ મળીને કહ્યું છે કે પાર્ટીને અમે જીતાવી દઈશું. પાર્ટીનું નામ ઉમેશભાઈ બદનામ કરે છે, તમે એને કાં તો સમજાવો અને કાં તો સસ્પેન્ડ કરો. આ 4 મહિનાથી બોટાદના લોકો અમદાવાદ ધક્કા ખાતા હતા. 200-200ની સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો આવતા હતા. જે લોકોને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી એવા લોકો ઠપકો લઈને આવતા હતા. તેમ છતાં ઈસુદાનભાઈ, હું એ જ વાત પૂરી કરું. તેમ છતાં ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયાએ વારંવાર ઉમેશભાઈને સમજાવવાના પ્રયત્ન કર્યા. સમજાવવાના બધા પ્રયત્નો અમારા નિષ્ફળ ગયા અને ખોટી દિશામાં જે ભાજપ લઈ જવા ઈચ્છતી હતી એ ભાજપના પ્રયત્ન સફળ થયા. આજે હું એવું માનું છું કે ઉમેશભાઈની વાત હું એટલે પૂરી કરી દેવી જોઈએ, આજે એની વાત પર પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ કે આવનાર સમયમાં ઉમેશભાઈ અત્યારે ન્યા નગરપાલિકાની ચૂંટણી લડે તો પણ ઉમેશભાઈની હાલત શું છે હું તમે જાણીએ છીએ. કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપે છે પોતાના પદ પરથી અથવા તો પાર્ટીમાંથી તો જનતાની વચ્ચે જાય છે. ઉમેશભાઈમાં તાકાત હોય તો બોટાદ વિધાનસભામાં જાય અને જનતાને પૂછે કે મારે શું કરવું જોઈએ, મેં કર્યું એ શું કર્યું. ઉમેશભાઈ 500 લોકોને ભેગા કરે અથવા તો જગ્યાનું નામ આપે કે ઉમેશભાઈ આવનાર 2 દિવસ 3 દિવસમાં જે તારીખ નક્કી કરે આ જગ્યાએ હું આવવાનો છું. દાવા સાથે કહું છું કે હજારોની સંખ્યામાં બોટાદ જિલ્લાના મતદાતાઓ, ખાસ કરીને કોળી સમાજના આગેવાનો ઉમેશભાઈનો વિરોધ કરવા એ સ્થળ પર પહોંચશે. લોકો દિલથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. ઉમેશભાઈએ જે કામ કર્યું, જે માણસ અમે શેરી સોસાયટીમાં ચૂંટાય એવું નથી, જે તે સમયે આમ આદમી પાર્ટીની લહેરમાં ચૂંટાઈ ગયા, આમ આદમી પાર્ટીને વફાદાર રહીશ આવી વાતો કરી, આ બધું થઈ ગયું. ગદ્દારી કરી દીધી, વિષય પૂરો થઈ ગયો. ઉમેશભાઈની ચર્ચા હવે મને નથી લાગતું થવી જોઈએ. હવે ચર્ચા ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં જંગી બહુમતીથી જીત્યા છીએ. આવનાર સમયમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ થવાની છે તો એ મુદ્દે ચર્ચા થવી જોઈએ. સ્ટ્રેટેજી અમારી અમે તૈયાર કરીએ છીએ. તાલુકા જિલ્લા પંચાયત 100% જીતશું અને આવનાર સમયમાં 2027માં વિધાનસભા પણ મજબૂતાઈથી લડશું, સરકાર બનાવશું. આવતીકાલથી આ દિશામાં અમારી કામગીરી પાર્ટી તમામ જિલ્લાઓમાં ગામડા લેવલ સુધી ચાલુ કરે છે. એ દિશામાં મને લાગે ચર્ચા થવી જોઈએ. કોઈ ગદ્દાર માણસની બહુ આટલી બધી ચર્ચા ન થવી જોઈએ કે જેને કોઈ સાથે કઈ લેવા દેવા નથી, જેને મતદારો સાથે ગદ્દારી કરી, જેને પાર્ટી સાથે ગદ્દારી કરી, જેને સામાજિક આગેવાનો સાથે ગદ્દારી કરી, એની ચર્ચા અમે અહીંથી પૂરી થવી જોઈએ. જી, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, સ્વરાજ સાથે જોડાવા બદલ. થેન્ક યુ ભાઈ.